વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં ગુજરાત પણ જોડાયું હતું તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે વિચારો પ્રશ્નોત્તર વિશે જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના એક સૈનિક તરીકે તમે હોત તો તમે કેવું આયોજન કર્યું હોત? તો મિત્રો, એમાં જો હું 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનો હું એક સૈનિક હોત તો મેં નીચે મુજબ આયોજન કર્યું હોત. પહેલું તો સંગ્રામ માટે નક્કી કરેલ તારીખ પહેલાં ભારતના કોઈ પણ સ્થળે બળવો ન થાય એવું આયોજન કર્યું હોત. બીજું કે ભારતના બધા જ ભાગોમાં સંગ્રામ માટેના કેન્દ્રો નક્કી કર્યા હોત. એ બધા કેન્દ્રોમાં અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય સંગઠન ઊભું કર્યું હોત. બીજું આગળ તો ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ભાગના પ્રદેશોના કેન્દ્રો પર સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ અને સેનાપતિઓ નક્કી કર્યા હોત. ચોથું, સંગ્રામ શરૂ થતાં પહેલાં કે પછી ભારતીય સૈનિકોને અદ્યતન શસ્ત્રો પહોંચાડવાની ગોઠવણ કરી હોત. પાંચમું આયોજન એવું હોત કે સૈનિકો અને શસ્ત્રોની ઝડપી હેરફેર માટે ખાનગી વાહનોની સગવડ ઊભી કરી હોત. છઠ્ઠું, છુપા સંકેતો દ્વારા લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મેળવવાનું આયોજન કર્યું હોત. સાતમું આયોજન એવું હોત કે દેશના બધા જ લોકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાય એ માટે દેશભરમાં પ્રવાસ કર્યો હોત. બીજો પ્રશ્ન, અંગ્રેજ લશ્કર સામે સંગ્રામીઓને લડવામાં કેમ મુશ્કેલીઓ પડતી હતી? તો મિત્રો, આપણે જોઈશું એનો જવાબ. અંગ્રેજ લશ્કર સામે સ્વાતંત્ર્ય સંગ્રામ કરનારાઓને લડવામાં મુશ્કેલી પડતી હતી કારણ કે તેમને સંપૂર્ણ સશસ્ત્ર લશ્કરી તાલીમ આપવામાં આવી નહોતી. તેમજ તેમની પાસે તોપો અને રાઇફલો જેવા અદ્યતન શસ્ત્રો તથા દારૂગોળો નહોતા. બરાબર. હવે આગળ જોઈશું સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો. સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી મળ્યો હતો. ઈસવીસન 1857ની 10મી મેએ સંગ્રામની શરૂઆત થઈ હતી. કઈ તારીખે થઈ ગઈ? 10મી મે. પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા. તેમની પાસે ફરીથી આવી ગયા. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું હતું. તે પણ સપ્ટેમ્બર 1857માં દિલ્હી પાછું મેળવ્યું. બહાદુર શાહ અને તેની બેગમ જિન્નત મહાલ કેદ પકડાયા, એટલે કે એમને કેદમાં પૂરવામાં આવ્યા. તેમના શાહજાદાઓ એટલે કે રાજકુમારોનો અંગ્રેજોએ વધ કર્યો. બહાદુર શાહ અને તેમની બેગમને ક્યાં મોકલવામાં? બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમના મૃત્યુ થયા હતા. માર્ચ 1858માં લખનૌ પાછું મેળવ્યું. ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થયું અને પતન થતાં તે કાલ્પી તરફ ગયા. તેણે પછી પણ ખૂંખાર લડાઈ લડી. ત્યારબાદ તે વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં તે
મૃત્યુ પામ્યા. તો મિત્રો, જ્યારે આપણો સંગ્રામ 1857નો સંગ્રામ થયો તેનો અંતમાં, તો જ્યારે સંગ્રામ દરમિયાન જ્યારે અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો પુરવઠો બહોળા પ્રમાણમાં મળતો હતો. એમને ઇંગ્લેન્ડ અને ઈરાનની મદદ પણ મળી. પછી ઈસવીસન 1857ની 10મી મે સંગ્રામ શરૂ થઈ ગઈ હતી. અને પરંતુ 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ ફરીથી તેમની પાસે આવી ગયા અને જુલાઈના અંતમાં તો કાનપુર પણ જીતી લીધું અને સપ્ટેમ્બરમાં તો 1857માં દિલ્હી પાછું પણ મેળવી લીધું. બહાદુર શાહ અને તેમની બેગમને તો રંગૂનની જેલમાં પૂરવામાં આવ્યા અને તેમના શાહજાદાઓનો તો તેમણે વધ કર્યો. બરાબર. અને માર્ચ 1858માં લખનઉ પાછું મેળવ્યું. ઝાંસીની રાણીના એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થતાં ઝાંસીના રાણી કાલ્પી તરફ ગયા અને ત્યારબાદ તે ખૂંખાર પણ લડાઈ લડી અને વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને પણ લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં કુંવરસિંહનું મૃત્યુ થયું. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ તે નેપાળ ગયા. ક્યાં ગયા? નેપાળ. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના શિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યા ટોપેને સરકારી અફસરોના હવાલે કર્યા. સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેની ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જો કે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળેલ કે તાત્યા તો છટકી ગઈ, પણ અન્ય ભળતી વ્યક્તિને એટલે કે તેમના જેવી જ વ્યક્તિને ફાંસી અપાયેલ. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. અહીંયા જોઈએ આપણે આટલું જાણો. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સમવ નામનું એક ગામ છે. ત્યાંની પ્રાથમિક શાળામાં એક ખાંભી છે. ત્યાં એવું લખાયેલું છે કે ખાંભી એટલે કે થાંભલો 29 નવેમ્બર 1857માં અહીં ફાંસી અપાઈ હતી. તે મગનલાલ અને માધવજી ને અંજલિ, ત્યાં એવું લખેલું છે ખાંભી ઉપર. બરાબર. હવે આ જે સંગ્રામ થયો એ સંગ્રામ નિષ્ફળ કેમ ગયો તેના કારણો આપણે જોઈએ. તો સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા. તેના માટે તેમનામાં કેટલીક મર્યાદાઓ જવાબદાર છે. પહેલું તો સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંકલન એટલે કે એકતા એમનામાં જોવા મળતી ન હતી. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો. સ્થાનિક એટલે કે છૂટાછવાયા સંગ્રામ થયા. એક જ સાથે બધી જગ્યાએ સંગ્રામ શરૂ થયો ન હતો. જ્યાં પછી તાકાત ઓછી પડતી હતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો, સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. બીજું, સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ ગઈ. બરોબર. સંગ્રામ માટેનું આયોજન હતું એ બધું વિખેર થઈ ગયું. ત્યારે અંગ્રેજો હતા તે ચેતી ગયા. ત્રીજું, તો સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું. આપણે આગળના વિડીયોમાં જોયું. બરાબર. એ નકશાની અંદર ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો વધારે જોડાયા હતા, જ્યારે દક્ષિણમાં ઓછા જોડાયા હતા. સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે
સંગ્રામને ચેતનાથી ઉભરાતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો. ચોથું, વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતું છે. જેમ કે વિવિધતામાં એકતા, એ રીતે વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે, કે અમે બધા ભારતના નાગરિકો છીએ, એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી. ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. અડધા રાજાઓ તો અંગ્રેજોના પક્ષમાં હતા. શીખો અને ગુરખાઓ તો અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા, એમના પક્ષમાં યુદ્ધ કરતા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. છઠ્ઠું, સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો, સેનાપતિની સરખામણીમાં અંગ્રેજ વર્ગ કેવો હતો? ચડિયાતો હતો. અંગ્રેજો પાસે શસ્ત્રો, સેનાપતિઓ બરાબર એ વધારે હતા, એટલે અંગ્રેજો વધારે ચડિયાતા હતા. જુદા જુદા આગેવાનો ભારતમાં અંગ્રેજોને હરાવવાને બદલે પોતે જે ગુમાયેલ સત્તા હતી તે પાછી મેળવવાના આશયથી લડતા હતા. એટલે એમને જે રાજ્ય ગુમાવ્યું, ભારતોએ જે રાજ્ય પડાવી લીધું હતું બરાબર, એ રાજ્ય, પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે તેઓ લડતા હતા. તેથી તેઓ અન્ય માટે, એક સમૂહ માટે લડ્યા નહીં, પોતાનું રાજ્ય મેળવવા માટે લડતા હતા. આ સંગ્રામ નિષ્ફળ જવા પાછળના બીજા અન્ય કયા કયા કારણો જવાબદાર હશે? તો મિત્રો જોઈશું આપણે. તો પહેલું તો સંગ્રામ માટે સમગ્ર દેશમાં લોક જાગૃતિનો અભાવ હતો બરાબર. બીજું કે દેશના અડધા ભાગના સમા દક્ષિણમાં એક જ સ્થળે સંગ્રામ થયો હતો બરાબર. એક પણ સ્થળે સંગ્રામ થયો ન હતો. ત્રીજું કે દેશી રાજાઓ સંકુચિત દ્રષ્ટિકોણ ધરાવતા હતા. ચોથું તો અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવાના છે એવો સંગ્રામનો હેતુ નક્કી થયો ન હતો બરાબર. પાંચમું તો બંગાળમાં જ્યાં અંગ્રેજોએ સૌ પ્રથમ સત્તા સ્થાપી હતી ત્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો જ ન હતો. તો આ સંગ્રામ થયો તેના કારણે કેવા પરિણામો આવ્યા અને તેની શી અસરો થઈ સ્વાતંત્ર્ય સંગ્રામની તે જોઈએ આપણે. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં તો સંગ્રામ નિષ્ફળ ગયો, છતાં તેના તો કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. એમાં પહેલું પરિણામ, ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું. બીજું, દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કર્યું. ત્રીજું, અંગ્રેજ સરકારની ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. ચોથું, હિન્દુઓના પગાર, ભથ્થા, સગવડો વધારવામાં આવ્યા અને ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. તો આ જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેના કારણે આ પરિણામો આવ્યા બરાબર. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાનો મૂળ ધ્યેયમાં તો સંગ્રામ તો નિષ્ફળ ગયો, છતાં પણ કેટલાક યુગ પરિવર્તન આવ્યું એમાં. તો પહેલું યુગ પરિવર્તન તો ભારતમાં કંપની શાસનનો જે હતો એ અંત આવી ગયો, બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવી ગયું. કેટલાક રાજ્યો જે આંતરિક બાબતોમાં દખલગીરી કરતા હતા, દેશી રાજ્યો, એ બધા બંધ થઈ ગયા બરાબર. બીજું કે અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. કેવી? તો જે હિન્દુ સૈનિકો અને અંગ્રેજ સૈનિકોમાં જે પગાર ધોરણમાં ભેદભાવ હતો
1:6 પ્રમાણે એ પગાર ધોરણોનો ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર ભથ્થા સગવડો વધારવામાં આવ્યા, તેમજ ભારતના લોકોમાં રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામની પ્રેરણા પૂરી પાડી હતી. ઓકે, થેન્ક યુ.